टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદથી મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જ્યાં કર્ણાવતી ક્લબ પાસે લૂંટનો બનાવ બન્યો અને કોન્ટ્રાક્ટરનું ધ્યાન ચૂકવી કારમાંથી બેગ લૂંટી અને લૂંટારુઓ ફરાર થયા છે। ગાડીમાં પંચર પડ્યું હોવાનું કહી અને લૂંટ ચલાવવામાં આવી તો 40 લાખ રૂપિયા ભરેલી આ બેગ લૂંટી અને લૂંટારુઓ ફરાર થઈ ચૂક્યા છે। આનંદનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને વધુ તપાસ તેઓ દ્વારા હાથ ધરવામાં આવી છે। અમદાવાદની આ ઘટના છે કે જ્યાં 40 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટીને લૂંટારુઓ ફરાર થઈ ચૂક્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। મિહિર, અમદાવાદની આ વધુ એક ઘટના અને લૂંટારુઓ બેફામ બની રહ્યા છે અને વધુ એકવાર લૂંટની ઘટના અમદાવાદમાંથી સામે આવી રહી છે કે જ્યાં 40 લાખની બેગ જે ભરેલી બેગ હતી રૂપિયાથી તે લઈ અને લૂંટારુઓ ફરાર થયા। કુશાગ્ર તહેવાર આવતાની સાથે શહેરમાં લૂંટારુઓ છે તે બેફામ બનતા હોય છે। શહેરમાં એક બાદ એક આ લૂંટનો બનાવ છે તે સામે આવી રહ્યો છે। વધુ એક આ બનાવ છે કે જ્યાં આગળ એસજી હાઈવે પર આવેલું કર્ણાવતી ક્લબ પાસે જે કોન્ટ્રાક્ટર છે તે ગાડી લઈ અને પસાર થઈ રહ્યા હતા અને તે સમયે જ લૂંટારુઓ દ્વારા તેને પંચર પડ્યું હોવાનું કહી અને ત્યારબાદ તેને ગાડી રોકતા લૂંટારુઓ છે કે ગાડીમાં રહેલા રોકડ ભરેલી 40 લાખની બેગ લૂંટી અને ફરાર થઈ ગયા છે। હાલ ઘટનાની લઈને આનંદનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે। જે લૂંટારુ છે એસજી હાઈવે અલગ જગ્યાએ ભાગ્યો હોવાનો અત્યારે હાલ માહિતી છે તે મળી છે અને જેના આધારે સીસીટીવીના આધારે તપાસ જે છે તે શરૂ કરી છે। ત્યારે બીજી બાજુ શહેરમાં સતત ગુનેગારો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો છે કે જે જોવા મળી રહ્યા છે। કારણ કે અત્યારે હાલ આજે આ લૂંટની ઘટના બાદ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। કારણ કે જાહેર રોડ ઉપર લૂંટારુઓ આ રીતના ગાડી રોકી અને ત્યારબાદ લૂંટ કરી અને ફરાર થઈ ગયા છે। કુશાગ્ર બિલકુલ મિહિર, આ જે મોડસ ઓપરેન્ડી જે વાપરવામાં આવી છે કે ગાડીમાં પંચર પડ્યું અને ત્યારબાદ આ જે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, અગાઉ પણ આ રીતે કોઈ ઘટના બની ચૂકી છે કે કેમ કે આ કયા પ્રકારની દિશામાં હવે પોલીસ તપાસ કરશે? કુશાગ્ર આ રીતના જે લોકલ ગેંગ હોય છે અને લોકલ લૂંટારા હોય છે તે આ રીતના લૂંટનો પ્રયાસ છે કે જે અનેક વખત કરી ચૂક્યા છે। કારણ કે કોઈને પણ અકસ્માત કરી, કોઈ પણ વાહન સાથે અકસ્માત કરી અથવા તો પોતાની ગાડીમાં કે જે ગાડી હોય તેને પંચર પડ્યું છે તેવું કહી અને ત્યારબાદ તેને રોકી અથવા તો તેની સાથે કોઈ પણ પ્રકારનો ઝઘડો કરી અને ત્યારબાદ આ રીતની લૂંટ કરતા હોય છે। અત્યારે પણ આ જ રીતનો બનાવ છે કે જે લૂંટની ઘટના છે તે સામે આવી છે। જી મિહિર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ગાડીમાં પંચર પડ્યું હોવાનું કહી દીધું અને ત્યારબાદ આ સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે લૂંટારુઓ દ્વારા અને 40 લાખ ભરેલી બેગ રૂપિયાની લૂંટી અને લૂંટારુઓ ફરાર થઈ ચૂક્યા છે। જોકે અત્યારે તો આનંદનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। લૂંટારુઓ કેવી રીતે આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો તે રીતે જેમની વિક્ટીમ છે તેમની પણ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાને ધ્યાને લઈ અને તે દિશામાં હવે પોલીસ પણ વધુ તપાસ હાથ ધરી છે। તો કોન્ટ્રાક્ટરનું ધ્યાન ચૂકવી અને કારમાંથી બેગ લૂંટવામાં આવી હતી અને ત્યારબાદ આ લૂંટારુઓ ફરાર થઈ ચૂક્યા હતા।